મિત્રો કેમ છો બધા મજામાં? વિડીયોમાં બધાનું સ્વાગત છે ફરી વખત. તો આપણે હવે આવી ગયા છીએ નકળંગ મહાદેવના મંદિરે નકળંગ ફરવા. ભાવનગરથી તો આપણે જાવ છે નકળંગ ફરવા. તો આપણે આવી ગયા છીએ નકળંગ ફરવા અને આજુ બધા આગળ હાલ્યા જાય છે. તો બધા આગળ હાલ્યા જાય છે. આપણે ઠેઠ જવાનું છે પણ ઠેઠ દેખાય છે મહાદેવનું મંદિર છે ત્યાં અંદર સારી વાત મસ્ત દરિયો છે. સપલા અહીંયા ખોડિયારની મૂર્તિ છે. દરિયો છે ખોલા વેળ વહી ગઈ છે. મસ્તીનું ઠંડુ વાતાવરણ થઈ ગયું. 3 વાગ્યા છે પણ તડકો લાગતો નથી. આપણે આવી ગયા છે દરિયા એટલે તો દરિયા કાંઠે આવ્યા છે એટલે કઈ તડકો લાગતો નથી. આ બધા જો હવે જવાનું અંદર આપણે ઠીક વેળ વહી ગઈ છે એટલે દરિયામાં ગારો આવી ગયો. ગારો બધા બતકડા ઉડે છે, માછલા ગોતે છે. બધા પાંસા સલાઈ હાલ છે. આ બાજુ હંસલા છે, નકરા મોટા મોટા બગલા છે. પાણી આવી ગયું છે. પાણી જવાનું છે. પાણીમાં હવે મહાદેવના દર્શન કરવા જવાનું છે પણ અંદર જવાનું છે. હવે આપણે જવાનું છે. પાછળ હાલે આવે છે વાવડું પકડી. હળુ હળુ હારી ગયો. ખાડા ના જોતા હતા હળુ હળુ હારી ગયા. આપણે પાણી છે. પાણીની અંદર બધા હાલી જાય છે. તો પાણીની અંદર હાલીને જવાનું છે. જો પણ દાદાના દર્શન કરવા જો હાલી નહીં શકતા. આને આપણે પરાને બાવડું પકડીને લઈ જવાની છે. આખી તો હળું 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 તો મારી નથી હાલી શકતા તો દાદાની જાય છે. તો દાદાના દર્શન કરવા જવાનું છે આપણે. ગોઠણ લગી પાણી થઈ ગયું છે. હા, ગોઠણ લગી પાણી થયું છે. હવે જવાનું છે આપણે દેવી ભોળાનાથની ઈચ્છા જવાનું છે. ગોઠણ લગી પાણી થઈ ગયું છે. ગોઠણ લગી પાણી થઈ ગયું છે. આપણે હળવું આમાં હાલીને જવાનું છે. આપણે જો મંદિરથી થોડાક જ આગળ છે નજીક આપણે આવી ગયા છીએ નકળંગ. હવે ઠેઠ દાદાના દર્શન કરવા અને પાણી છે ઘણું બધું. તો આપણે પાણીમાં હાલતું જવાનું છે. અહીંયા જો બધા દરિયાની વસોવચ છે. આ લોકો બધા અંદર હાલીને આવે છે. આ દરિયાની વસોવચ જ છે. આપણે જવાનું જો અંદર આ બધા પાણીની અંદર જ છે ને હાલતું જવાનું છે. હાલી નહીં શકતી પણ એને બેન સહિત પરાણે બાવડું પકડીને ઢહડીને લઈ જાય છે. અમે દીદીની બેન થઈ ગયા છે આગળ. માધીની એ તો બે બેનો આમ આગળ થઈ ગયું છે. માસીની છોકરીની એ તો કડે ડૂબવા આવી ગયું. આને તો ગોઠણ લગી પાણી આવી ગયું છે. વાંધો નહીં, એમ કાઈ નો થાય. કડકડ લગી ડૂબી જશે. પાણીમાં હવે નીકળી ગયા છે બહાર. ની બધા મળ્યા છે નાવા. આપણે દાદા પહોંચી ગયા છે. હવે મળ્યા છે નાવા આવે દરિયામાં. આપણે
બધા પાણીમાં નાય છે બધા આવે અને મજા આવી ગઈ બધાને હવે એને બધાને પાણીમાં મજા આવી ગઈ હવે દાદાના દર્શન થાય પ્રદક્ષિણા મળ્યા છે કરવા દોરો બાંધવાની અહીંયા જે દાદાનો જે સ્તંભ છે બધા સડાવવાનો વિડીયો આડે લોકો ફેરા ફરવાના હોય પહેલા પછી આ બધી પૂજા કરવાની છે બધા નાઈસ છે છોકરાઓ નાના નાના નાય છે બધા તો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર હવે બધા પૂજા કરે છે આપણે જવાનું છે પૂજા કરવા દાદાની આપણે જે પૂંજાપો લઈ લીધો છે પૂંજાપોમાં દૂધ મળે અને બીલીપત્ર ને એવું બધું અહીં મળે છે આપણે પૂંજાપો લઈ લીધો છે હવે આપણે જવાનું છે દાદાના દર્શન કરવા ગળદી છે એટલે વારામાં ઊભું રહેવાનું છે વારો આવે એટલે આપણે જઈએ તો આ બધા લોકો બહારથી આવ્યા છે બધા મહારાષ્ટ્ર બાજુના છે દાદાની બધા પૂજા કરે છે વારો આવે પછી આપણે જવાનું છે પૂજા કરે દીવો ને કરવા મળ્યા છે આપણે બધા બે ગયા આપણે પગે લાગી લીધું આવડા પગે લાગે છે બધા બે જાય બધા શિવાજી બધે અલગ અલગ છે દાદાને શિવલિંગુ છે ને આપણે બધે જવાનું છે અલગ અલગ રીતે દર્શન કરવા દૂધ ચડાવવા મળ્યા છે દીવાથી હજી મળતા થાય રેવા દો અહીંથી બાપા ભાઈ કરી લેવાના વાત આપીશ ન આટલું બધું હોય છેલ્લા તરસ લાગે ત્યારે White is a white mix. Puri can make a white. Green can roll one.
હા જલેબી નહીં છે આમાં છૂટા ભાઈ આપણે બધા હાથ જોડી કરાવે છે આપણે વાગ્યા લાગવા આવી ગયા છે દાદાના દર્શન કરવા ભાઈ નકળંગ આવો ત્યારે દાદાના દર્શન કરવા જરૂર પધારજો તો દાદાના દર્શન કરવા જરૂર પધારજો કેમ કહી દે હાલે દીદે દીદે ధర్మరాజు ప్రతిష్ట ఇది ధర్మరాజు మహాభారత తర్వాత పాప రక్షణ కోసం હવે આપણે જવાનું છે બહાર તો નકળંગથી આપણે દાદાના દર્શન કરી નીકળી ગયા છે પાછા ગોઠણ લગી પાણી આવી ગયું છે આપણે અંદર હાલીને જવાનું છે હવે આ બધા આવી જઈને જેની જેની માછલીઓ છે એ બગલા ખાય છે મસ્તી અને સફેદ બગલા છે 2 3 4 છે એ માછલીઓ છે એમાં ઝીણી ઝીણી માછલીઓ છે ઝીણી ઝીણી ગારો છે માછલીઓ છે આપણે બહાર લઈ આવ્યા છીએ પાણીથી દાદાનું મંદિર છે મહાદેવની શિવલિંગ છે આપણે વહી આવ્યા છીએ બહાર તો આપણે મિત્રો દાદાના દર્શન કરીને બહાર લઈ આવ્યા છીએ આપણે અવળું જવાનું છે બહાર આપણે જવાનું છે ઘરે હવે પાણી હતું એટલે પલ્લી ગયા છે અને હાથ પગ ને બધું નાઈ નાખ્યા તો એ પલ્લી ગયા એટલે મોટા બધું કાઢી નાખ્યું પાણી છે અંદર બહુ જાય આ તો બધા હાલીને જ જાય છે આમના આપણે બધું બહાર મૂકી દીધું છે હવે આપણે ઘરે જવાનું છે તો આપણે અહીંયા નકલનો વિડીયો અહીંયા પૂરો કરીશું પાછા ફરી એક નવા વિડીયો સાથે મળશું તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલી ગયો થઈને બાય બાય